એને ઉમરો ડાંગ્યો યારે રે છબ તો જમી બોલ એને ઉમરો ડાંગ્યો નાનો એવો ઉમરો એને ડુંગર જેવડો થયો યારે રે કાઢજા ખેરો કરગો મારો આજ કાઠથી છૂટી ગયો બસ ગુણા હવે આજ તારા બાપના હયાને નોવો નોવો સુખેથી સાજતે તો મારા લાલ સુખેથી બાપુ આજ જ્યારે વેલડામાં બેસું ને બાપુ કહો મારા દીકરા શબ્દ સાંભળજો બાપુ આજે શબ્દ સાંભળજો આપ મારી સુખી કહો મારા લાલ કહો દીકરા હે જેઠું સાસરિયું મારું આજ મુજને રોવાય જાય અરે સુખથી વેરડા માટે હો મારા લાલા હે મારે નાતી માડી જાયો વીર મુજને રોવાય જાય અરે રાજ વિવડિયા આજ વેરી માંથી વેવાય થયા છે તો ચાલો આજ સાથે બેહી અને મીઠા ભોજન લઈએ હા રાજા અજમલ ભોજન તો કરશું પણ પહેલા મને એ જણાવો આપને ત્યાં કેટલા કુંવર છે અને કેટલી કુંવરી અરે હા રાજા વડિયાર જો દીકરા ને દીકરીની વાત કરતા હોય ને તો મારે ત્યાં લાસા લખમાર મારી દીકરી કાળજાનો કટકો મારો જે તમારા કુંવરના હાથમાં હળપોની સગુણ ત્રણ દીકરીઓ છે મારા રજવાડાને ઘર દીકરો નથી રાજવી દીકરો નથી હરે રાજા અજમલ આજ મને જો આવી ખબર હોત આપને ત્યાં પુત્ર નથી આજ મારા પુત્ર પ્રતાપને જાન આપણા નગર સુધી નો લઈ આવે અરે નહીં નહીં રાજવી આવો આ કપરા વેણ નો બોલો આજે વેરીમાંથી વેવાય થયા છે તો ચાલો આજે સાથે બેહી અને ભોજન લઈ હા રાજા અજમલ ભોજન તો કરશું પણ પિંગગઢનો રાજા પટિયાર આપને શું કહે છે જરા કાન ખોલીને સાંભળી લેજો કહો રાજવી અરે આજ વાજી યાના ઘર નૂર પટિયાર જમાતા નથી અરે ના ના રાજી પટિયાર અરે આવા આકરા વેણ નો બોલો રાજા વડિયા આવી કાળજામાં કટારો નો મારો રાજવી
બલિયાર આવા આકરા ને કપરા વેણવો રાજવી બલિયાર આવા વેણવો અરે રાજા જવલ તમને વસે પિંગલગીરીના રાજા બલિહારને દીકરી આપું એટલે વેર સમાપ્ત થઈ જાય નહીં રાજા જવલ વેર તો હજી આગળ વધશે અને વેરની વેરાયેલી હોય આવજો મારા પિંગલગીરના સીમાડે જય મા ભવાની 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 અરે વીરા પ્રદા રાજમાંથી તમારા માતુશ્રી બોલાવો વાલા આજ પારા દાના બોલાવે રાજમાતા આવાજો રે આવરો રાજને દરબાર બોલાવે રાજમાતા અરે વીરા અત્યારે રાજમાં બોલાવવાનું કારણ મારે તો બોલો સ્વામી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ હા સતી રાણી કે આજ અત્યાર સુધી તો આજ મારી રયતું મને મેણા બોલતી હતી પણ આજ તો આપણા આંગણેથી આપણા વેવાય પણ ભૂખા ને તરસ્યા પાછા ગયા સતી રાણી કારણ કે વાંજિયાના ઘરનું વેવાય જમતા પણ નથી સતી રાણી માટે આજ આપેલા વચનને યાદ કરો ને મને કાશી વિશ્વનાથના ચરણે જવાની રજા આપો સતી રાણી હું ઘોર જંગલમાં જઈ ભોળિયાનાથનું તપ ધરું પુત્રનું વરદાન મેળવી પાછો ફરું નહીતર મારા દેહનો ત્યાગ કરું સતી રાણી ત્યાગ કરું સ્વામી જો તમારે પ્રભુ ભજન કરવા જવું હોય તો મારી કોઈ ના નથી સ્વામી પરંતુ આ માથાનો મોંગટ અને હૈયાનો હાર મને શોધતા જાઓ પછી રાજી ખુશીથી વરસી ધાવજો સ્વામી રાજી ખુશીથી વરસી ધાવજો હા સતી રાણી આજ માથાના મુગટા સતી રાણી તો મને
પીપડી અને સિતોણ જો સાઈ એ પણ જ નયા ગણ નો હોય દીકરા और रे एना मंदिर या सुका कोई ने राखो नहीं वाजिया दिनानाथ आज रूवे रूवे मारो रूदियो કોઈને રાખો નહીં વાજ્યા દીનાનાથ યાદ રૂવે મારો કોઈને વાજ્યા ન રાખતો કોઈને વાજ્યા ન રાખતો એક પારણીએ હવે હાલો